ની જય આવેલ હરે ગુરુ સંતોની જય લવજીરામ મહારાજ ની જય ઘનશ્યામ રામ મહારાજ ની જય ભગુરામ મહારાજ ની જય સદગુરુ તુલસી રામ મહારાજ ની જય જગ્યા ભૌમ કી જય નિરાત મહારાજ ની જય આવેલ હરે ગુરુ સંતોની જય ઘનશ્યામ રામ મહારાજે આપણને ખૂબ જેમ છે એમ વાત સમજાવી અને થોડામાં ઘણું પણ કીધું છે અને એ કહે છે એ બરોબર કે લવજીરામ મહારાજ જ્યાં સુધી આપણે બેઠા છે ત્યાં સુધી આપણે નતા બોલી શકતા પણ હાથ તો એ ખેલી જશે એવું કહે છે અને એમાં તે આપણા વાંગદરા થી કેશુભાઈ પધાર્યા છે અને વીરભાઈ થી મુકેશભાઈ એ પણ પધાર્યા છે અને વીરભાઈ થી ધનાભાઈ પણ પધાર્યા છે અને વ્યાદળકા થી શું નામ ધર્મેશભાઈ પધાર્યા છે અને ઢેકવાળી થી લવજીરામ મહારાજ પધાર્યા છે અને આજ બધા હળે મળે અને આનંદ કરવાનો છે અને વ્યાસરભાઈ ના ઘેરે આજનો ગુરુવાર રાખવામાં આવ્યો છે અને નિરાયત મહારાજે કીધું છે કે ભાઈ નામ નિર્ગુણ છે નામ શિરગુણ છે નામ છે ને નિર્ગુણ છે અને નામ સગુણ છે તો નિરાયત મહારાજ તો આપણને વારંવાર એવા અનુભવથી કહે છે કે સગુણ નામને તમે લઈ લો એને જાણી લો સમજી લો સગુણ નામને નિર્ગુણ નામ લેવાનું કે છે નિર્ગુણ નામને જાણી લો સમજી લો અને લઈ લો તો નિર્ગુણ નામને નામ નથી રૂપ નથી અને ગુણ પણ નથી અને સગુણ નામને નામ છે રૂપ છે અને ગુણ છે એટલે નિર્ગુણ નામ બોલવામાં આવતું નથી વાંચવામાં નથી આવતું દ્રષ્ટિમાં નથી આવતું અને જે સગુણ નામ છે તે બોલવામાં આવે છે વાંચવામાં આવે છે અને લખવામાં પણ આવે છે આવું સદગુરુ નિરાયત મહારાજ નો અનુભવ છે એ કહે છે અને એથી આગળ કહે છે કે આ નિર્ગુણ નામને તમે લઈ લો જાણી લો સમજી લો તો સગુણ નામ છે ને એનું ભજન પણ કરાય છે એનું ભજન કરીએ છીએ અને નિર્ગુણ નામ છે એ અનુપમ છે એનું ઉપ નથી ઉપમાં અપાય એવું નથી ઉપ રહિત છે આવો નિરાયત મહારાજ નો અનુભવ છે એ કહે છે પછી એથી નિરાયત મહારાજ આગળ શું કહે છે કે આ મનુષ્ય અવસર માન કરીને મળ્યો છે ને તો આ સગુણ નામને તમે લઈ અને હૃદયમાં રાખો તમારા લક્ષ્યમાં રાખો તો તમને આનો આનંદ મળશે એટલે જો આપણે આનંદ કરવો હોય તો સદગુરુ મહારાજે કીધું છે એમના અનુભવની વાત કરી છે કે લક્ષ્યમાં રાખો હૃદયમાં રાખો એટલે કીધું રામ નામ તો રાખ હૃદયમાં કાઢ કલ્પના કાશી આદિ અંત ને મધ્યમાં બોલે તે વસ્તુ હાશી છે એટલે મહારાજ કે છે રામ નામ તો રાખ હૃદયમાં કાઢ કલ્પના કાશી આદિ અંત મધ્યમાં બોલે તે વસ્તુ હાશી વસ્તુ એવું એક નામ છે અને નામ એ ઈશ્વર છે ને ઈશ્વર એવું એક નામ છે ને એ નામ તારું છે તારા સિવાય બીજાનું છે નહીં એટલે કીધું છે નિરાયત મહારાજ કે સત ને આનંદ ઈ પણ તારું જ સ્વરૂપ છે સચિત ને આનંદ એ તારું સ્વરૂપ છે
એટલે સદગુરુ તુલસીરામ મહારાજ નો પણ એક અનુભવ છે ને એમને એક વાત કરી છે કે નામ એના પરણાવો નામ ને નામ સમાવર ને કોઈ દાસ તુલસી સત્ય કહે જેનો હંસો અખંડ ઘરમાં હોય. આવું તુલસીરામ મહારાજ કહેશે કે જેનો હંસો એટલે કે જે જીવ છે એને હંસ કીધો છે અને અખંડ ઘરમાં એ હોય છે. તો કે કન્યા પરણાવો નામ ને નામ સમોવર ને કોઈ દાસ તુલસી સત્ય કહે જેનો હંસો અખંડ ઘરમાં હોય. તો કોઈ સંતો એ કીધું ભક્તિ પદ છે એ દાસી પદ છે. ભક્તિ પદ એવું છે ને કે એ દાસી પદ છે સર્વેથી શ્રેષ્ઠ છે. ખુદ પરમાત્મા સુન કે સામ ન કરી શકે આવું મહાપુરુષો નો માનવો છે. તો ભક્તિ કે કોણ વારી શકશે? તો ભક્તિ કોઈ સુરવીર પુરુષ વારી શકે અને ઘરમાં લાવી શકે અને હાંસવી શકે. બાકી બધા ભક્તિને વારી શકતા નથી. એટલે તુલસીરામ મહારાજ કે શુદ્ધ ચેતન, શુદ્ધ ચેતન નું સ્વરૂપ જ્ઞાન ધ્યાન નો વિષય નથી. જો જ્ઞાન નો ધ્યાન નો વિષય ના સદગુરુ તુલસીરામ મહારાજ એમનો અનુભવ ની વાત કરે છે કે જ્ઞાન ધ્યાન નો વિષય નથી પરંતુ કે સ્વયં જ્ઞાન પોતે સ્વયં છે. એ પોતે સ્વયં જ્ઞાન છે. એટલે કાળદાસ મહારાજે કીધું સ્વયં પ્રકાશી એક આત્મા છે. આત્મા પોતે સ્વયં છે એના બીજા પ્રકાશ ની જરૂર રહેતી નથી જાણ્યા પછી. આવું સદગુરુ તુલસીરામ મહારાજ કહે છે. એટલે એમને કીધું કે શુદ્ધ ચેતન નું સ્વરૂપ જ્ઞાન તથા ધ્યાન નો વિષય નથી પરંતુ સ્વયં જ્ઞાન છે. અને ચેતનના પ્રદેશમાં ચંદ્રમાં સૂર્ય તારાઓમાં પ્રકાશ પણ પહોંચી શકતો નથી. કેમ કે એ સ્વયં પ્રકાશ ત્યાં કોઈ પ્રકાશ ની જરૂરત નથી પછી પહોંચી નથી શકતો. એટલે તુલસીરામ મહારાજ કહેશે પ્રેમ તત્વ નો આગળ પાછળ મધ્યમ ભાગ પણ નથી. આગળ પાછળ મધ્યમ ભાગ નથી. ચેતન ના અચેતન ના ભિન્ન સ્વરૂપમાં દર્શાવો તો પરમ તત્વ ડાળે નથી, મૂળ નથી, વૃક્ષ નથી અને છાયા પણ નથી. શું કીધું કે પ્રેમ તત્વ ડાળે નથી, મૂળ નથી, છાયા નથી અને વૃક્ષ પણ નથી. અને એથી આગળ તુલસીરામ મહારાજ કે છે આપણા ગુરુ મહારાજ ઈ કે ના નર નથી, નારી નથી, સ્ત્રી નથી અને પુરુષ પણ નથી. પેટ નથી, પગ નથી, મસ્તક નથી, ત્યાં કાંઈ નથી. આવું સદગુરુ નિરાયત મહારાજ કે છે. અને એથી આગળ કે છે કે જો આ પ્રકાશ ત્યાં એક અથવા બે પણ નથી, એક નથી અને બે પણ નથી. અને આ પ્રકાશ જે જાણે છે એ બીજાને જણાવે છે. તેને સદગુરુ તુલસીરામ મહારાજ કે એ જ હાથો સુરવીર છે. બીજો સુરવીર છે નહીં. અને ભક્તિ સુરવીર પુરુષ કરી શકે. સુરવીર પુરુષ કોને કીધું? સદગુરુ ના શરણે તન મન ધન અર્પણ કરી દે ને જયારે ગુરુ મહારાજ ની રાણી મારે એને સુરવીર કીધો છે. એટલે કીધું છે કે ભિખારી કોઈથી ભક્તિ ન કરે, રાકા નો ભજે રામ, કા ઉગન કા ઉઠી જાય કાયર ના કામ, એને કાયર કીધું. એટલે કાયર કોઈથી ભક્તિ ન કરે એટલે કાયર એટલે કોને કીધું? માણસ ને જ કીધું. મનથી બી કાયર છે, એનું મન જ કાયર થઈ ગયેલું. એટલે સંતો એમ કે છે કે જો આ વાત ને સમજવી હોય તો પ્રથમ તો જે ગુરુ મહારાજે કીધું છે ને એની તમે યાદી કરો. યાદી એટલે એનું સ્મરણ કહેવાય. જ્યાં સુધી યાદીમાં નહીં રહે ત્યાં સુધી આપણને ભૂલી જાય તો પછી સોરે ધારે જુગારદારો પાસ આ પાસ નિયમ ની ન ખબર હોય તો આપણે કેમ ના ભૂલ કરી.
એટલે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરો નિરાશ કે નિષ્ઠાનું ફળ છે અધર્મ થી વાસરવું પરાણે ધર્મ ઘસીને કરું. આટલું બોલી અને મારે વાણીને વિરામ આપો. બોલો સદગુરુ મહારાજ.